2021નો એક બનાવ છે। તેમાં આરોપી વિરુદ્ધમાં ફરિયાદીએ 18,75,000 રૂપિયા પોતાને ફરિયાદીને લેવાના હોય એ પૈસા આપવા ન પડે એ બાબતે ફરિયાદીને ધાકધમકી આપેલી। ફરિયાદીના ઘરે આવી હથિયાર બતાવી બળજબરીથી રૂપિયા 5,000 કઢાવી લીધેલ। તે બાબતનો એક ગુનો સરથાણા પોલીસમાં દાખલ થયો છે। એ ગુનાના કામે હાલ આરોપીને અટક કરેલ છે। ચિરાગ ઘોટી અને ભાઈ નિશાંત ઘોટીને હાલ અત્યારે ચિરાગ દ્વારા અનેક ભોગ બનનાર મારું નામ મુકેશ ગજેરા છે અને ચિરાગ ગોટીએ 2021માં મારી હારે જે ફ્રોડ કરેલું હતું એના અનુસારમાં મેં સરથાણા પોલીસ સ્ટેશનની અંદર ચિરાગ ગોટી અને એમના ભાઈ નાના ભાઈ અને યુવરાજ જાદવની વિરુદ્ધ મેં ફરિયાદ કરેલી હતી। આજથી 4 દિવસ પહેલાં મેં ફરિયાદ જે કરી આજે એમનો વરઘોડો તુલસી દર્શનમાં મારા ઘરેથી જ કાઢવામાં આવેલ છે અને આજે ચિરાગ ગોટીએ મારી સાથે નહીં અનેક લોકો સાથે આવું ચીટિંગ કર્યું છે, ખંડણી કરેલી છે અને વિશ્વાસમાં લઈ અને લોકોને હેરાન કરેલા છે। મારે મિત્રતા સારી હતી અને મિત્રતાની અંદર અમે ઉસીના પેટે મેં 18,75,000 રૂપિયા એમને આપેલા હતા। 7 દિવસના વાયદે મેં જે આપેલા હતા એ પરત નથી આપ્યા। 3-4 વાર ફોન કર્યા ત્યારે વ્યવસ્થિત મને જવાબ આપ્યો, પણ જ્યારે મારે જરૂર હતી ને મેં કીધું કે મને પૈસાની હવે જરૂર છે ત્યારે ઉશ્કેરાઈ અને ગાળાગાળી કરી અને મને એવું કીધું કે અત્યારે હાલ ક્યાં છે। ત્યારે સાંજના 7-7:30નો સમય હતો અને ઘરે આવી અને પીધેલી હાલતમાં બંદૂક પણ લાવેલા અને જ્યારે મારે પહેલા માળે હું રહું છું અને જ્યાં અંદર રૂમની અંદર મને એણે બંદૂક બતાવી અને યુવરાજ જાદવે એવું કીધું કે ભાઈ આ પૈસા હવે ભૂલી જાઓ અને ચિરાગ ગોટીએ પણ આ શબ્દ બોલેલા કે જે દીધા એ હવે ભૂલી જાઓ નહીતર આ કોઈની સગી ન થાય। આજે જે વસ્તુ થઈ રહી છે એ આજે સરકાર અને પોલીસ તંત્ર ખૂબ સરસ કામગીરી કરે છે। હું સરકારનો અને પોલીસ તંત્રનો ખૂબ ખૂબ આભારી છું કે આવા લુખ્ખા